કેવું છે. હું આજે મુક્તિને લેવા જઈશ, એનો વિડીયો હું તમને મૂકીશ, ક્લિપ જોજો તમે. યમી ઓકે, બાય મુક્તિ. બે સીધા છે રસીલા આંટી પાસે, જે સોજીના બનાવે, જે લોકોને મેંદો અવોઇડ કરો. માર્ગરેટા મુક્તિના ફેવરેટ છે માર્ગરેટા. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? હું બનાવું છું ઓરેન્જનું જ્યુસ, કેમ કે મુક્તિનું આજે જરા પેટમાં ગડબડ છે, તો મને કહી ગઈ હતી કે મમ્મા આજે મને ઓરેન્જનું જ્યુસ આપજો ખાલી, અને ફ્રૂટ આપજો. તો હું એની માટે ઓરેન્જનું જ્યુસ અને થોડુંક ફૂડ કટ કરીશ. અને સાંજે અમે લોકો જવાના છીએ આજે મંદિરે, કેમ કે આજે અમાસ છે, એટલા માટે સીધો આપવા અને દર્શન કરી આવી. અને સાંજે આજે ડિનરમાં છે પિઝા, એટલે હું તમને હું કેવી રીતે પિઝા બનાવું છું એની તમને મેકિંગ પ્રોસેસ બતાવીશ. હું આજે તારા માટે ઓરેન્જ જ્યુસ બનાવ્યું, આખું અહીં હીઠું કરવાનું. કપમાં આપો, કપમાં આપો, વેટ કરો. સિપરમાં નહીં, હમણાં ગ્લાસ પ્લીઝ. યમી ઓકે, હાલો ચેન્જ કરી, હાલો 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 હાલો. આજે મુક્તિનો કબાટ ક્લીન કરવાનો છે. તારો કબાટ જો મમ્મા બધું ઘડી કરીને હાલી ગઈ મમાડી. હવે બીજું મિક્સ કરવાનું, હમણાં મૂકી દે, હમણાં તારા કપડાં કાઢી રાખ્યા, એક પહેર લે. આયા આજે બાલ્કનીમાં એક નવું પ્લાન્ટ એડિટ થયું, અને જે પિંક ફ્લાવર તમે જોવો છો એ, અને બીજામાં મારું મની પ્લાન્ટ ગ્રો નહોતો થતો ને, એટલે મેં નવા પોટમાં એડ કર્યો. આજે હું કરવાની છું મુક્તિનો કબાટ ક્લીન, કેમ કે મેં હમણાં આઈ થિંક 3-4 વીક પહેલાં જ કર્યો હતો, પણ એ પોતે કપડાં કાઢવા જાય ને એમાં બધું વીખી નાખે. જુઓ તમે કેટલો મેસી કરી નાખ્યો છે એને. હું થોડુંક સ્ટેન્ડ આગળ કરું મારું, એટલે તમને પ્રોપર દેખાય. અને આ થોડા ઘણા કપડાં અમે રાખ્યા છે કરીને, ગળી કરીને. મારી મેડી મને હેલ્પ કરી. હવે અહીંયા ક્લીન થઈ ગયું બધું. 2-3 જે આ છે એ બરોબર છે એની શોર્ટ્સ. હવે આ બીજી જે શોર્ટ્સ છે એ હું રાખી દઉં એની જગ્યાએ. બાય મુક્તિ. બંધ કરું દઉં છું. બીજી શોર્ટ્સ ક્યાં તારી? બસ એ મૂકી દે, હું લઈ લઈશ પોતે. ઈ મૂકો ના, હટ તો નીચે ઉતર. શું ગાઈસ ને ખબર છે કે તું કેટલી હેરાન કરસ મમ્માને? આટલી બધી શોર્ટ્સ છે એની પાસે, તો એકના એક કપડા પહેરવાના એને. મુક્તિનો કપાટ થઈ ગયો સરખો. વાત તો એક જ લાગી, પણ તોય
અને પોતે પણ સૂઈ ગઈ જુઓ મારી સાથે વડીને. હલો ગાઈઝ, કેમ છો તમે લોકો? અમે લોકો જાય છીએ અંબાજી, કેમ કે આજે અમાસ છે અને આજે બહુ ઈચ્છા છે કે આજે આરતી થાય માતાજીની. અને બીજું મહારાજને સીધો આપવાનો છે એટલે સીધો આપી આવી અને આરતી કરી આવી, દર્શન થઈ જાય. હું તમને આજે આખું મંદિર બતાવીશ, કયા કયા ભગવાન બિરાજમાન છે બધું બતાવીશ તમને. અને મુક્તિ બી રેડી થઈ ગઈ છે, મુક્તિને જોવો તમે. મુક્તિ સરખી ઊભીને બતાવ. હેલો ગાઈઝ, કેમ છો તમે? હું બનાવું છું આજે હોમમેડ પિઝા અને અમે બે સીધા છે રસીલા આંટી પાસે, જે સોજીના બનાવે. જે લોકોને મેંદો અવોઇડ કરવું હોય એ લોકો સોજીના બેઝ લઈ શકે એની પાસે. હવે આની અંદર મેં એડ કરીશું ટોપિંગમાં ગ્રીન, યલો અને રેડ કેપ્સિકમ અને ડુંગળી. હું ટમેટો બહુ ના નાખું, મને ટમેટો ન ભાવે આનામાં પિઝામાં. પછી છે મકાઈ, સ્વીટ કોર્ન, અને મને આને મૂકીને પાઇનેપલ બહુ ભાવે આ પિઝામાં. બહુ સ્વીટ લાગે, તીખું ટેસ્ટ આવે, સ્વીટ ટેસ્ટ આવે, મસ્ત લાગે. તમે પણ ટ્રાય કરજો. અને આ છે મોઝરેલા ચીઝ અને આ છે મારી સ્પેશિયલ હોમમેડ સોસ, પિઝા સોસ. અને બીજું છે ઓરેગાનો અને મિક્સ હબ. ઓરેગાનો અને મિક્સ હબ, સોરી ઈ છે ઓરેગાનો અને આ છે મિક્સ હબ. અને હું આની અંદર મીઠું અને બ્લેક પેપર એડ કરી નાખ્યું છે. અને એક મુઠ્ઠીનો ઓલરેડી મેં અંદર મૂકી દીધો છે. જુઓ, હવે બનાવું છું પિઝા. આ છે પિઝા બેઝ. હવે ફર્સ્ટ જે પિઝા સોસ છે એ નાખશું આપણે. થોડો વધારે થઈ ગયો છે. હવે ફર્સ્ટ નાખશું આપણે ચીઝ. હવે મિક્સ પછી ઓરેગાનો અને હવે બધું ટોપિંગ.
પણ આજે નહીં જઈ શકું. હેલો હજી તો જમવાનું બને છે. ઓકે ઠીક છે, મેં તમને લોકોને વોકનો ટાઈમ થઈ ગયો છે પણ હું આજે નહીં જઈ શકું કેમ કે અંબાજી ગયા હતા મંદિરે આરતી કરી ત્યાં બહુ મસ્ત આરતી કરવા મળી. હું તમને લોકોને કહેતી હતી ને મને આજે આરતી કરવાની બહુ ઈચ્છા છે એટલા માટે આજે આરતી કરવા બી મળી. હવે આની ઉપર એક કશું ચીઝ હું વ્હાઈટ અને યેલો ચીઝ મિક્સ કરું મોઝરેલા અને ચેડા. ફરીથી થોડું મિક્સ અપ. ઓલિવ્સ નહીં નથી ભાવતા પ્રકાશ. હવે એક સ્પેશિયલ ડિમાન્ડ છે હસબન્ડની કે હવે એને માર્ગરેટા પિઝા ખાવા છે તો હું બનાવું છું માર્ગરેટા સિમ્પલ છે. ગ્રેવી પછી મિક્સ અપ ઓરેગાનો અને લોટ ઓફ ચીઝ ડબલ ચીઝ. જુઓ હવે મિક્સ હબ અને ધેટ્સ ઇટ. જો પિઝા બની ગયા. હું આમાં બે શું કરે મુના? A few ખાસ? moments later. માર્ગરેટા મુક્તિના ફેવરેટ છે માર્ગરેટા પિઝા ને મુના. કાલે છે મુક્તિનો સ્વિમિંગ ડે તો મુક્તિ કરે છે પેકિંગ. પેલા હું આ રાખી લો કેમ કે પછી મને મળી આવી. પેલા નાનકડી બધી વસ્તુ રાખી દો પછી મોટું વસ્તુ રાખો. મમ્મી હેલ્પ. ઓકે થઈ ગયું રેડી. આ પછી ચંપલ્સ ચંપલ બેગમાં રાખી દેજે. હાલ રાખી દે હાલો. चलो हम स्विमिंग करने जाते हैं. देखो गाइस नो देखो. હાલ ગાઈસ चलो ગાઈસ વારી જલ્દી મૂકી દે હાલ વેલી લાડુ. हमने परवानी हस्ती गाइस. ये जो रखने बैठो. હા ફર્સ્ટમાં રાખી દે સરખું રખાય ને લાડુ ને આ બેગ આમાં જ્યાં આપણે બુક્સ હોય ને આપની ત્યાં ચંપલ ન રાખવાનું. ઓકે આમાં આવી જશે. ઓકે ડન. ઓકે ચાલો ગુડ નાઇટ કહી દો બધાને.
મુક્તિ જમી લીધું હવે થશે રાત્રિનું ભોજનનું, પછી અમે જઈશું સુવા. આજનો દિવસ આવી રીતે જ પસાર થયો અને કાલે મને વિચાર છે કે મારું કિચન થોડુંક હું ક્લીન કરી નાખું, જે બધા ડબ્બા અને બધું મેસઅપ પડ્યું છે બધું પતી જાય. આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલજો. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય. મુક્તિને ને વ્લોગ એન્ડ કરવું બહુ ગમે એટલે મુક્તિ ફરીથી કરશે વ્લોગ એન્ડ. બોલો હેલો ગાઈસ, આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતો ના ભૂલજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. એક સોંગ શીખાડું એ તમને આવડી હશે, એ બહુ મસ્ત છે, તમારો ફેવરેટ થઈ હશે. દિલ હે છોટા સા छोटी सी आशा आसमानों में उड़ने की आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा. બીજું એક સોંગ છે એ લીલી નંદીની એને નંદીની સોંગ ના કહેવાય માં દીકરો, એને સ્તુતિ કહેવાય. જે જેવાલાની માતાજીની સ્તુતિ કહેવાય. ઓકે ગાઈસ, મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.